કલ્પના કરો એક એવા પ્રાણીની જેના શ્વાસમાં જ ઝેર હોય, જેના સ્પર્શમાં મૃત્યુ વસે અને જેના આંખોમાં આખું બ્રહ્માંડ સમાયેલું હોય. અને હવે કલ્પના કરો કે આ ભયંકર પ્રાણીને સ્વયં ભગવાન શિવ પોતાના ગળામાં ધારણ કરે છે. શા માટે? કારણ કે તે કોઈ સામાન્ય સર્પ નહોતો. તે હતો નાગરાજ વાસુકી, નાગોના રાજા. તેથી તેમણે હિમાલયની એક ગુફામાં બેસીને કઠોર તપસ્યા શરૂ કરી. ભોજન છોડ્યું, પાણી છોડ્યું, માત્ર એક જ જાપ, ઓમ નમઃ શિવાય. વર્ષો પસાર થયા, તોફાન આવ્યા, હિમવર્ષા પડી, પણ વાસુકી અડગ રહ્યા. અંતે એક દિવસ ધરતી કંપી, આકાશ ગરજ્યું અને વાસુકી સામે પ્રગટ થયા સ્વયં ભગવાન શિવ. શિવે સ્મિત કરીને કહ્યું, વાસુકી, માંગો. શું માંગો છો? વાસુકીએ આંખો ખોલી અને કહ્યું, શેષનાગ, વાસુકી, તક્ષક, કર્કુટક. પરંતુ આ બધામાં વાસુકી કંઈક અલગ હતા. શેષનાગ શક્તિ અને ધૈર્યનું પ્રતીક છે, પરંતુ વાસુકી ત્યાગ અને ભક્તિનું પ્રતીક છે. શેષનાગ વિષ્ણુની સેવા કરે છે, પરંતુ વાસુકી શિવના ગળામાં નિવાસ કરે છે. વાસુકીની તપસ્યા. એક સમય એવો આવ્યો જ્યારે યુવાન વાસુકીએ ભગવાન શિવ વિશે સાંભળ્યું. તેમના મનમાં એક ઈચ્છા જન્મી, હું જીવનભર શિવની સેવા કરવી છે. વાસુકી કોણ હતા? અમારા પ્રાચીન ગ્રંથો મહાભારત, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ અને ભાગવત પુરાણ, આ બધામાં નાગરાજ વાસુકીનું નામ ખૂબ આદર સાથે લેવામાં આવ્યું છે. વાસુકી મહર્ષિ કશ્યપ ઋષિ અને તેમની પત્ની કદ્રુના પુત્ર હતા. કદ્રુને સર્પોની માતા કહેવામાં આવે છે. તેમના ગર્ભથી હજારો નાગોએ જન્મ લીધો. પણ મિત્રો, વાસુકીની વાર્તા માત્ર સમુદ્ર મંથન સુધી સીમિત નથી. તેમની કથા અંદર છુપાયેલી છે એક કઠોર તપસ્યા, એક ભયંકર શ્રાપ અને એક એવો ત્યાગ જેને ત્રણેય લોકોએ યાદ રાખ્યો. તો પ્રશ્ન એ છે, વાસુકી માત્ર એક સર્પ હતા કે પછી એક દર્શન, એક જીવન સત્ય? આજની આ રહસ્યમય યાત્રામાં તમે જાણશો વાસુકીની એવી કથાઓ જે ગ્રંથોમાં તો છે, પણ બહુ ઓછા લોકો જાણે છે. વાસુકી કોણ હતા? અમારા પ્રાચીન ગ્રંથો મહાભારત, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ અને ભાગવત પુરાણ, આ બધામાં નાગરાજ વાસુકીનું નામ ખૂબ આદર સાથે લેવામાં આવ્યું છે. વાસુકી મહર્ષિ કશ્યપ ઋષિ અને તેમની પત્ની કદ્રુના પુત્ર હતા. કદ્રુને સર્પોની માતા કહેવામાં આવે છે. તેમના ગર્ભથી હજારો નાગોએ જન્મ લીધો. પણ મિત્રો, વાસુકીની વાર્તા માત્ર સમુદ્ર મંથન સુધી સીમિત નથી. તેમની કથા અંદર છુપાયેલી છે એક કઠોર તપસ્યા, એક ભયંકર શ્રાપ અને એક એવો ત્યાગ જેને ત્રણેય લોકોએ યાદ રાખ્યો. તો પ્રશ્ન એ છે, વાસુકી માત્ર એક સર્પ હતા કે પછી એક દર્શન, એક જીવન સત્ય? આજની આ રહસ્યમય યાત્રામાં તમે જાણશો વાસુકીની એવી કથાઓ જે ગ્રંથોમાં તો છે, પણ બહુ ઓછા લોકો જાણે છે. કારણ કે તે કોઈ સામાન્ય સર્પ નહોતો. તે હતો નાગરાજ વાસુકી, નાગોના રાજા. એવો સર્પ જેણે એક વખત પોતાનું આખું શરીર દોરી બનાવી દીધું, જેથી દેવતાઓ અને અસુરો મૂળીને સૃષ્ટિને બચાવી શકે. એવો રાજા જેણે અસહ્ય પીડામાં પણ ક્યારેય ફરિયાદ ન કરી. એવો ભક્ત જેના વિશે સ્વયં ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું, સર્પોમાં હું વાસુકી છું.